નમસ્કાર મિત્રો, સિને પ્રવેગમાં આપ સૌનું સ્વાગત છે અને આજની આપણી વિશેષ પ્રતિભા છે. એમના વિશે ખરેખર કંઈ પણ કહેવા માટે શબ્દો ઓછા પડે. એમ કહી શકાય કે ગુજરાતી તખ્તાનો સમાનાર્થી કે પછી મનોરંજન જગતના એક બીજું નામ. નિર્માતા તરીકે જેમણે વૈવિધ્યસભર નાટકો આપ્યા આપણને સૌને અને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. નિર્માતા તરીકે પોતે દિગ્દર્શક તો છે જ, પણ કલાકાર તરીકે તો શું કહેવું સાહેબ. એમનું નામ મનમાં આવે છે અને હાસ્ય ફૂટી નીકળે છે. એમનો ફોટો જો તમે ક્યાંય જોઈ જાઓ તો સ્મિત ફરકે છે. અને રહી વાત એમના રોલની, તો સાહેબ એમને કોઈ પણ કિરદાર ભજવતા તમે જો સિરિયલમાં જુઓ, ફિલ્મમાં જુઓ કે તખ્તા પર જુઓ તો તમે ગેરંટી સાહેબ ફૂટી પડો. મિત્રો, ઇન્ડિવિજ્યુઅલી હું એવું કહી શકું કે કલાકારો માટે એમનું પ્રોડક્શન હાઉસ નિર્માતા તરીકે એટલે એક કારખાનું. એમના નાટકમાં તમે લગભગ ઘરે ન બેઠા હો, શો પર શો મહિનાઓ વર્ષો સુધી ચાલતા જ રહે. અને માત્ર અહીંયા મુંબઈમાં કે ગુજરાતમાં જ નહીં, વિશ્વભરના ખૂણે ખૂણે તમે શો કરતા હો. જી હા મિત્રો, ખડખડાટ હસતા હસાવતા સહજ સરળ વ્યક્તિત્વ ધરાવતા, ખરા અર્થમાં જેને કોમેડી કિંગ કહી શકાય અને હાસ્ય સમ્રાટ એવા સંજયભાઈ ગોરડિયાનું સ્વાગત કરીએ. સંજયભાઈ, વેલકમ ઓન ધ શો. સંજયભાઈ, બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો કે આપણી સાથે ક્યારે વાત થઈ શકે, અમારા આ પ્રોગ્રામમાં, અમારી ચેનલ પર ક્યારે તમે ઉપસ્થિત થઈ શકો. સંજયભાઈ, ખાસ શરૂઆત એ કરવાની એ પ્રશ્નથી કે આ એક્ટિંગ તમારા માટે કેવી રીતે શરૂઆત થઈ? આમ તો નાનપણથી જ નાના મોટા પ્રોગ્રામોમાં રેકોર્ડ ડાન્સ કરવો કે હું દવાની દુકાનમાં હું કામ કરતો હતો, એટલે 4-5 લોકો બેઠા હોય બિલ બુક લઈને, અને એ લોકો બૂમ મારે દવાની કે આ લાવ, આ લાવ, આ લાવ. એ લોકો જે બૂમ મારે ને છે એની એક રિધમ પેટર્ન હોય. પછી જે વ્યક્તિ એની બાજુમાં ઊભો હોય એ પછી આગળ એ લોકોને કહે, અને એ હું હોઉં, અને એ હું ત્યાં એ લોકોને કહું કે ભાઈ એક પેકેટ બ્યુકોસિલ લાવજે. તો ત્યાં પણ આવું તમને સાંભળવા મળશે. એટલે આ બધી વસ્તુઓ જે હું જ્યાં જોબ કરતો હોઉં કે એ બધું કરતો હોઉં, હું સેલ્સમેન હું હતો ગ્રાન્ટ રોડ પર પેરિયન કંપનીમાં, તો ત્યારે હું કાઉન્ટર પર ઊભો રહેતો હતો. તો ત્યાં આગળ પણ મારી સેલ્સમેનશીપ જે છે એ ચાલતી હોય. અને એ વખતે પણ મને ખબર હતી કે મારો ચહેરો છે ને બહુ ઇનોસન્ટ છે, એટલે હું જો એવી રીતે બોલીશ ને કે લોકો એને સાચું માની લેશે. જરા વધારે, એ આટલું પણ નહીં. देख तेरे ये लोग पाइप पे लटके हुए हैं. बचाओ! आप लोग सीनियर हैं जी ये मेरा बेटा है सुंदर. अंकल, ये आपका बेटा? वहाँ पे गया है. हाँ. एक रिक्वेस्ट करनी थी. अरे डोंट वरी अंकल, हम रैगिंग नहीं करते. अरे मैं चाहता हूँ कि आप लोग इसे संटी मार मार के शांत बना दीजिए. डोंट वरी पप्पा, आप जाइए. થેન્ક યુ. અને પછી દવા બજારમાં મેં 2.5 વર્ષ નોકરી કરી. પછી મને એમ થયું કે નહીં, મારે હવે એક્ટિંગ કરવી જોઈએ, એટલે નાટક લાઈનમાં આવ્યું. તો નાટકમાં શરૂઆત બેકસ્ટેજથી કરી, પણ આવ્યો તો એક્ટર બનવા. પણ જ્યારે બેકસ્ટેજ કરતાં કરતાં મને એ ખબર પડી કે અહીંયા તો મારા કરતાં વધારે સારા અવાજવાળા, મારા કરતાં વધારે સારા દેખાવવાળા લોકો અહીંયા છે, અને એ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે. એટલે આમાં મારો તો ગજ વાગશે જ નહીં. એટલે મેં એક્ટિંગ કરવાનું માંડી વાળ્યું. પણ રહેવું તું નાટક લાઈનમાં જ. કારણ શું હતું કે દવા બજારમાં શેઠ અને નોકરનો સંબંધ હતો. નાટકમાં એવું હતું નહીં. એક એ રીતે જોવા જઈએ ને તો નાટકમાં બહુ વામપંથી વિચાર હતો. તમને બધા જ મોટામાં મોટો એક્ટર પર તમને નામ દઈને બોલાવે, પ્રેમથી બોલાવે, તમારી સાથે હસી મજાક પણ કરી લે, ક્યારેક તમારા ખભા ઉપર હાથ પણ મૂકી દે. ત્યાંનું વાતાવરણ મને બહુ ગમી ગયું હતું.
એટલે નક્કી કર્યું કે આ જ કરવું છે. એટલે પછી હું પ્રોડ્યુસર બનવા તરફ વળ્યો. કારણ કે એ વખતે પણ મને એવું લાગતું હતું કે રાઇટર તો ઉપરવાળો કોઈકને સ્પેશિયલી બનાવીને મોકલતો હશે એવું મને લાગતું હતું. ડિરેક્ટર તો આપણાથી કેમ બનાય, એ તો ઉપરવાળો બનાવીને મોકલાવે. હવે આ બધું આપણું કરે. પણ પ્રોડ્યુસર તરીકે મને વિશ્વાસ હતો મારા પર, કારણ કે હું ગણિતમાં બહુ પાક્કો હતો, ગણતરી કરવામાં હું બહુ પાક્કો હતો. એટલે મેં નક્કી કર્યું કે પ્રોડ્યુસર બનવું. પણ પ્રોડ્યુસર પણ કેમ બનવાનું, પૈસા તો હતા નહીં. એક્ઝેક્ટલી. એટલે મારે પૂછવાનું એ જ હતું કે તમે તો બહુ સાધારણ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવનાર અને પછી આ બધા અનુભવો થવા અને એમાં પ્રોડ્યુસર તરીકે છલાંગ મારવી કહો કે કૂદી પડવું, તો એમાં ક્યારે પણ તમને એવું ફીલ ના થયું કે આ આપણા કામનું નહીં? કારણ કે ઘણો બધો પૈસો લાગે છે, ઘણું ગજું મોટું જોઈએ. છે ને, મને ક્યારે પણ એવું બધું મને કરવું હોય એટલે હું કરી નાખું કે આ મારે કરવું છે. પણ પ્રોડ્યુસર બનવા માટે આવડત હોવી બહુ જરૂરી છે. એટલે પહેલાં હું પ્રોડક્શન મેનેજર બન્યો, પછી હું પ્રોડ્યુસર બન્યો. બહારથી ફાઇનાન્સ ઊભું કર્યું, નાટક બનાવ્યું, ફ્લોપ થઈ ગયું. બીજું નાટક બનાવ્યું, ફ્લોપ થઈ ગયું. પણ દરેક ફ્લોપ નાટકમાંથી હું કંઈક ને કંઈક શીખતો રહ્યો. એ મારું સૌથી મોટો મારો પ્રોફિટ એ હતો. કારણ કે જો નાટક ચાલે તો જ મને પૈસા મળે. નાટક જો ન ચાલે તો ફાઇનાન્સરના પૈસા ડૂબી જાય અને મને તો કંઈ મળે જ નહીં. તો આવી બધી વસ્તુઓ થઈ રાખતી હતી. પણ કરતાં કરતાં પછી કરતાં ઝાડ કરોળિયાનું થઈ ગયું. અત્યાર સુધીમાં કેટલા લગભગ નાટકો તમે પ્રોડ્યુસ? લગભગ નહીં, 102 નાટકો. એટલે હું છે ને તે મારા નાટકો બાબતે હું હંમેશા ખૂબ જ સચેત રહેતો કે હું જે નાટક કરું એ હું લખી રાખું કે આ નાટક હતું. એક તો મારી યાદશક્તિ પણ સારી, અને લખી રાખતો હતો કે આ નાટક મેં આ તારીખે ઓપન કર્યું, આ નાટક મેં આ તારીખે ઓપન કર્યું, આટલા શો થયા, ક્યાં ઓપન કર્યું, એ બધું. પછી તો કોમ્પ્યુટર આવી ગયા એટલે પછી એમાં મેં બધું જ મેં સ્ટોર કરી રાખ્યું. આજે પણ મારી પાસે 102 નાટકનું આખું લિસ્ટ છે. એના કલાકારો કોણ છે, એના રાઇટર કોણ છે, એના ડિરેક્ટર કોણ છે, ક્યાં આગળ ઓપન થયું હતું, કઈ તારીખે ઓપન થયું હતું, એના કેટલા શો થયા હતા. આ બધી વિગતો મારી પાસે આજે પણ છે. સંજયભાઈ, આ બધી વિગતો તમે જેની અંદરથી પસાર થયા એમ કહી શકાય, એવામાં તમારા અનુભવો સારા ખરાબ તો રહ્યા જ હશે. આ ખરાબ અનુભવો એટલે લગભગ શું હોઈ શકે? માણસ પોતાની હિંમત હારી જાય, પોતાના પૈસા હારી જાય, કયા સંજોગોમાંથી પસાર થવું પડતું હોય છે? એવું છે કે ખરાબ અનુભવ તમને ત્યારે થાય છે જ્યારે તમારામાં કંઈક ખોટ હોય. એટલે મેં હંમેશા લોકોમાં શું કમી છે જોવા કરતાં મેં મારામાં શું કમી છે એ મેં જોવાનું હંમેશા નક્કી કર્યું છે. હમણાં જ એક થોડાક દિવસ પહેલાંની વાત છે, એક આપણી એક્ટ્રેસ છે તો એણે કહ્યું મને કે આપણે ત્યાં અહીંયા આગળ છે ને તે ગ્રુપિઝમ બહુ છે, નેપોટિઝમ બહુ છે. ત્યારે મેં એને કહ્યું હતું, મેં કીધું કે આવું કોઈ દિવસ નહીં વિચારવાનું. કારણ કે આવું વિચારવાથી તને એક ફાયદો એ થશે કે તું રાત્રે સૂઈ જઈશ કે ભાઈ જો હું તો બહુ જ સારી છું, પણ આ બધું ગ્રુપિઝમને નેપોટિઝમને કારણે મને કામ નથી મળતું, અને તને ઊંઘ આવી જશે, પણ તું બીજું કંઈ કરશે નહીં. પણ જો તું એમ વિચારશે કે ના, કોઈ ગ્રુપિઝમ જેવું નથી, કોઈ નેપોટિઝમ, ખોટ મારામાં છે, હું કદાચ સારી એક્ટ્રેસ નહીં હોઉં ને મારે સારી એક્ટ્રેસ બનવાનું છે, મારે મારી પ્રેઝન્સ ફીલ કરાવવાની છે કે લોકો સામેથી આવે, એવું જો વિચારશે ને તો એમાં તારો ફાયદો છે. કારણ કે પછી તું એ બાબત પર કામ કરીશ અને પછી તું એમાં સફળ થઈશ કદાચ. સફળતા નિષ્ફળતા એ પછીની વાત છે, પણ પહેલાં તો તમે એ દિશામાં કામ તો કરો. આપણે શું કરીએ, યાર આ બધું છે ને યાર, લોકો આજકાલ બહુ જ યાર એટલું બધું યાર, મેં એને ઓલાને હલો નહીં કહ્યું ડિરેક્ટરને તો એને મને એની ફિલ્મમાં નહીં લીધી. આવું આપણે બીજા પર ઢોળી અને આપણે પોતે મુક્ત થઈ જઈએ છીએ. બિલકુલ. ખાસ તો એવું છે કે તમે દાયકાઓ જોયા છે, મુંબઈ કલા જગતના કહો કે રંગભૂમિના કહો. તમે આવ્યા ત્યારે કદાચ કે અબ્બાસ એવા પ્રોડ્યુસર હતા,
તમે આવ્યા ત્યારે ભાંગવાળી થિયેટર કદાચ તમે જોયું હશે, તો એ બધા વિશે અને ટ્રાન્ઝિશન વિશે કંઈ વાત કરી શકો? ત્યારથી કઈ રીતે રૂપાંતરિત થવા માંડ્યું, અથવા તો એ જે ટ્રાન્ઝિશન હતું ગુજરાતી કલા જગતનું કે આપણા રંગમંચનું? ટ્રાન્ઝિશન તો 79માં હું લાઈનમાં આવ્યો એ પહેલાં જ થઈ ગયું હતું. મિડ 60s પછી 1965 પછી નવી રંગભૂમિ જે કહેવાય છે, હું નવી રંગભૂમિ જૂની રંગભૂમિ માનતો નથી. રિફોર્મેશનમાં હું બિલીવ કરું છું, પણ નવી રંગભૂમિ જૂની રંગભૂમિમાં બહુ માનતો નથી. પણ આપણે એક ઓળખ માટે, એક ઓળખાણ માટે આપણે એવું કહીએ કે નવી રંગભૂમિ. નવી રંગભૂમિ એટલે શું? તો કે એર કન્ડિશન ઓડિટોરિયમ, પ્રોપર સાઉન્ડ સિસ્ટમ, પ્રોપર લાઇટ સિસ્ટમ, અને એની અંદર તમારે ડાયલોગ જે છે એ બહુ ડ્રામેટિકલી બોલવા નહીં, જે દેશી નાટક સમાજમાં અને એની પહેલાંના બધા થિયેટરોમાં કેટલા બધા નાટકો, દેશી નાટક સમાજ તો છેલ્લે પછી મર્યું, પણ એ પહેલાં તો કેટલાય નાટકો થતા હતા, ખાડાના નાટકો ભજવાતા હતા. હવે આ ખાડાના નાટકો એટલે શું કે નાટક માટે તમારે સ્ટેજ બનાવવાનું હોય. એ જમાનામાં સ્ટેજ બનાવવાની કોઈ સિસ્ટમ હતી નહીં, ગામડાઓમાં તો નહોતી જ. એટલે એ લોકો શું કરે ગામડાઓમાં કે એક મોટો ખાડો ખોદે, 2.5 ફૂટનો મોટો, એમાં બધા પ્રેક્ષકોને બેસાડી દે. એટલે ઓટોમેટિકલી સામેનું જે ભાગ છે એ સ્ટેજ બની ગયું. બસ આટલી જ વાત છે. પણ ખાડાની રંગભૂમિ આવું કહીને એને ભોગવ્યા કરે. ટાંચા સાધનો હતા. લોકો પેટ્રોમેક્સમાં નાટકો તો કરતા જ હતા ને, આમ જોવા જઈએ તો. એટલે ટ્રાન્ઝિશન એ રીતે કે ટેકનિકલી તમે અપગ્રેડ થાવ. હવે એ વખતે 1965થી પછી તેજપાલ ઓડિટોરિયમ તો આઈ થિંક 70sમાં આવ્યું. પાટકર હોલ છે, ભુલાભાઈ દેસાઈ ઓડિટોરિયમ છે, બિરલા માતુશ્રી, પછી ભારતીય વિદ્યા ભવન, આ બધા જે ઓડિટોરિયમો જે આવ્યા છે કે જેમાં એર કન્ડિશન પણ હોય, લાઇટની બહુ સારી સુવિધા હોય, સાઉન્ડ સિસ્ટમ સારી હોય, એટલે તમારે પછી બોલવામાં બહુ જહેમત ન કરવી પડે. એટલે એને નવી રંગભૂમિ નામ આપ્યું. બાકી આમ જોવા જઈએ ને તો આજની આ જે રંગભૂમિ છે એના પાયામાં ભવાઈ છે. આપણે છે ને તે એને સ્વીકારતા નથી. એક ભવાઈ નામ આપી દીધું કે આ એક ફોર્મ. એક ભવાઈનું એ ફોર્મ શું કામ છે એ કોઈને ખબર નથી. ભવાઈનું ફોર્મ જે છે એવું છે, જે હ્યુમન બિંગ છે ને, જે એને રાત પડે અને એને કંઈક મનોરંજન જોઈએ છે. માણસ જાત માટે જરૂરી છે. આ મનોરંજન જે છે અત્યારે કેમ ડે નાઇટ, પછી સેટેલાઇટ ચેનલો આવી, આખી રાત પ્રોગ્રામ ચાલે છે ને. એ વખતે પણ માણસો તો એ જ હતા, રાત પડે ને કંઈક જોઈએ. એટલે કેવું થાય કે ક્યાંક કોઈક ઓટલા પર, ગામના ઓટલે બધા ભેગા થાય, ક્યારેક કોઈક લોક કલાકાર કંઈક પોતાની રજૂઆત કરે, એવી રીતે ભવાઈવાળાઓ કરે. તો ભવાઈમાં વસ્તુ એ હતી કે તારે ન તો ઇલેક્ટ્રિસિટી હતી, એટલે સાઉન્ડ સિસ્ટમનો તો સવાલ જ નહોતો, થિયેટરો નહોતા, લાઇટ નહોતી, પેટ્રોમેક્સના અજવાળામાં કરવું પડતું હતું. એટલે ભવાઈ ગોળાકાર કુંડાળામાં કરે, બરાબર. પછી પહેલાં ગણેશ પ્રાર્થના થાય, ગણેશ સ્તુતિ થાય, અને ત્યાર પછી એ વેશ ભજવાય. વેશ એટલે શું? તો કે નાટકનું જેમ આપણે નામ આપીએ છીએ એવી રીતે નાટકનું નામ હતું એ વેશ. એ વખતે એ લોકો એ વેશ કહેતા હતા. આટલો જ ફરક છે. અને પછી એ કરે. હવે એ જમાનામાં, રાજાશાહીના જમાનામાં, તમે રાજા ઉપર તમે ડાયરેક્ટ કટાક્ષ ન કરી શકો, પણ તમે આવી રીતે હસતા હસતા કટાક્ષ કરો ને તો રાજો કંઈ આમ બહુ પછી માઇન્ડ ન કરે ને થોડા ઘણા પછી એમાં સુધારાઓ કરે પણ ખરા એમના સૂચન પ્રમાણે. એ ભવાઈના કલાકારો પૈસા એમને મળે નહીં, કારણ કે તો બધા ફ્રીમાં જોતા હોય, ઓપનમાં થતું હોય. એટલે પછી રાજા એને રાજાશ્રય આપ્યો કહેવાય. અને રાજા એટલે રાજ્ય આશ્રય આપવાનો એટલે કે એમને કંઈક સોના મોરની થેલી ન આપે, એને સીધું સામાન ભરાવી આપે ઘરમાં, કે નાના મોટા લુગડા આપી દે. એ રીતે એ થયું ને. એ રિફોર્મ થતાં એ જ ભવાઈનું ફોર્મ એ આગળ જતાં પછી નાટકોનું થયું કે જેમાં સાઉન્ડ સિસ્ટમ નહોતી, સ્ટેજ આવી ગયા હતા, એર કન્ડિશન નહોતું,
હોલ થઈ ગયા હતા. હવે અવાજ કેમ પહોંચવાનો, એટલે પછી એ લોકો છપ્પા બોલે. એ લોકોની એક્ટિંગની સ્ટાઇલ એવી આખી થઈ ગઈ, કારણ કે છેલ્લે સુધી અવાજ પહોંચવો જોઈએ. એટલે છપ્પા જે બોલે ને, છપ્પા એ પ્રાસમાં હોય. ઓકે. આ તું નથી બોલતો, તારો પૈસો બોલે છે. પછી પાછી 4 લાઈન આવે ફરી પાછો, કારણ કે તું નથી બોલતો, તારો પૈસો બોલે છે. આ પ્રકારે આવતું, જેથી કરીને લોકોને સમજાય. પછી ત્યાં ગીતો આવતા. હવે ગીતો એ જમાનામાં રેકોર્ડ પણ હજી સુધી આવી નહોતી, શોધાઈ નહોતી. હવે ગીતો તો લોકોને સાંભળવા બહુ ગમે, નાટ્ય ગીતો સાંભળવા બહુ ગમે, એટલે લોકો ગીતો સાંભળવા માટે નાટક જોવા માટે આવતા હતા. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આ બધું રિફોર્મ થતાં હવે આજે તો લેપલ માઇક આવી ગયા છે, એટલે એક્ટિંગનું જે સ્ટાઇલ એક્ટિંગની છે ઓર સટલ થઈ ગઈ. સંજયભાઈ, હવેના કન્ટેમ્પરરી સિનેમા તરફ આપણે આવીએ. આજની પેઢી અને આજની વાતો, આજના વિષયો કેવું લાગી રહ્યું છે તમને? શું અનુભવ છે તમારો? બહુ સરસ. એક વસ્તુ હંમેશા યાદ રાખવી, આપણા કરતાં આપણી પછીની પેઢી વધારે સ્માર્ટ હશે, વધારે કરુણાસભર હશે, વધારે સમજદાર હશે. મારા પછીની પેઢી જે અત્યારે આવી ગઈ છે, એ લોકોની પણ પેઢી એ લોકો કરતાં વધારે સમજદાર હશે. આ આપણે સ્વીકારી જ લેવાનું, કારણ કે આમ જ થવાનું છે. અને એ લોકો જે કરે છે એ આપણા કરતાં સારું કરે છે. બસ ફક્ત આપણે જે કામ કર્યું છે એની એક વિન્ટેજ વેલ્યુ છે, એટલે આપણને એમ લાગે કે અરે શું જમાનો હતો, અમે આમ કહી જમાનો તો, એટલે આવું મારી આગળની પેઢીવાળા એ બોલતા હતા. અરે અમે તો અમારે ત્યાં અમારા વખતે તો આમ એ કાનાનું 100 ગ્રામ ઘી મળે ને આમ, ને અમે ચોખ્ખા ઘી ખાધા છે ને અમે આમ કર્યું છે ને અમે તેમ કર્યું છે. આવું બધું અમે ત્યારે પણ સાંભળતો હતો. આજે પણ હું મારા જે કન્ટેમ્પરરી બોલે છે કે અરે એક જમાનો હતો નાટકનું, અમદાવાદમાં INTના નાટકો આવે એની લોકો રાહ જોતા હતા. આખા વર્ષમાં પૈસા બચાવીને INTના નાટકો જોવાના છે એનું એક બજેટ બનાવતા, એ પૈસા અલગ રાખતા. અહીંયા રૂપાલી ટોકીઝ પાસે પારેક્સ કરીને એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો, જ્યાં ટિકિટનું બુકિંગ ખુલતું હતું, અને ત્યાં આગળ 2 મહિનાનું બુકિંગ સાથે ખુલે, અને ત્યાંથી લઈને રૂપાલી ટોકીઝ નેહરુ બ્રિજ સુધી લાઈન લાગતી હતી. આવું બધું આજે પણ એ હકીકત છે, એમાં કંઈ પેલું નથી. એક્ટિંગ રિલેટેડ જો તમે કહીએ તો હવે કેવો પ્રતિભાવ છે? મારી એક્ટિંગ કે ઓવરઓલ અદ્ભુત છે. અમારા વખતે એક્ટિંગ શીખવાના વર્ગો હોય, કોઈ સ્કૂલ હોય એવું તો અમને ખબર જ નહોતી. આજની પેઢી શીખીને આવે છે, એટલે આજની પેઢી જે કરે છે એ બહુ જ સરસ છે. તમે તો શૈલેષ દવે, મળિયા, કાંતિ મળિયા સાહેબ, શફીભાઈ, એ બધા સાથે કામ કરેલું છે, એ લોકોને કામ કરતા જોયા છે. એ હિસાબે તમને કેવું લાગે છે કે હવેની પેઢી અથવા તો એ લોકો અત્યારે હદ તો કઈ રીતે એ ઢાળમાં ઢળી શક્યા? નહીં, જો નાટકો નથી બદલાતા, નાટક કરવાવાળા નથી બદલાતા, દરેક પેઢી સારા કલાકારો પેદા કરે જ છે. બદલાય છે સમાજ, બદલાય છે વાતાવરણ, બદલાય છે એટેન્શન સ્પેન. આજે તમને હવે ઇન્સ્ટાગ્રામ પર સ્લો લાગવા લાગે છે કે ચાલ ને પતાવ ને યાર, કેટલું લાંબુ કરે છે. આ જે છે ને, જે ધીરે ધીરે એટેન્શન સ્પેન નાનો થઈ રહ્યો છે. આજની પેઢી એટલે કે નવી પેઢી પાસે ચેલેન્જીસ વધારે છે. એ વખતની પેઢી પાસે એ લોકો ક્યારેક આમ ન્યુયોર્ક જવાનો ચાન્સ મળે ને ત્યાં 4-5 નાટકો જેવા ને એકાદું નાટક મારીને કરી નાખે ને, કોઈને ખબર નથી પડતી. તમને હું એક દાખલો આપું, જ્વેલ થીફ મૂવી દેવાનંદનું, એનો ઓરિજિનલ સોર્સ શું છે? ઓલ્ફ્રેડ હિચકોકની મૂવી રેબેકા. એમાં રેબેકા સ્ત્રી હતી, અહીંયા આગળ એને પુરુષ કરી નાખ્યું. તમે જો બરાબર કે કઈ રીતે એ લોકોએ કરી નાખ્યું. એની પછી તમે સાધનાની મૂવી તમે જુઓ, પેલું ઝુમકા ગિરારે વાળું ગીત હતું જે, એ ગીત એ જે ફિલ્મ હતી ડબલ રોલ વાળું જે, એ ઓરિજિનલ મરાઠી ફિલ્મ હતી પાઠલાગ. પણ એ ઓરિજિનલ મરાઠી ફિલ્મવાળાએ પણ
કોઈક ઇંગ્લિશ મૂવીમાંથી એ મારેલી વાર્તા હતી. આજના જમાનામાં તમે કરીને દેખાડો, જો સોશિયલ મીડિયા પર કેવો હંગામો થાય છે. તો એ જમાનામાં એ બહુ એ સરળ હતું. આરઝુ, રાજેન્દ્ર કુમાર, ફિરોઝ ખાન, સાધના, એ મૂવી પણ બ્લેક એન્ડ વ્હાઇટ હોલિવૂડ ક્લાસિકની કોપી હતી. કોપી એટલા માટે કહું છું, પછી એને તોડ્યું. રામન સાગર જેવા સિદ્ધસ્ત ડિરેક્ટરો એમને પછી તોડ્યું, અને એમાં સ્ત્રી હત્યામાં એમણે પુરુષ કરી નાખ્યું. રાજેન્દ્ર કુમારને એનો એક પગ કપાઈ ગયો છે એવું દેખાડ્યું, લાઈક ધેટ, યુ નો. સો પોઈન્ટ એ છે કે આજના જમાનામાં પ્લેગરિઝમ બહુ સરળ નથી. એ જમાનામાં હતું. મોટા મોટા મ્યુઝિક ડિરેક્ટરો અદ્ભુત એટલે બહુ ગિફ્ટેડ ડિરેક્ટરો હતા, પણ એમાં પણ તમને એકાદ ગીત ક્યાંક મળી જાય કે જો અહીંયાથી માર્યું છે એમ ખબર પડે. પણ એ આજની પેઢી નથી કરી શકતી. આજની પેઢી જો કરવા જશે તો તરત જ એક્સપોઝ થઈ જશે બિકોઝ ઓફ સોશિયલ મીડિયા. એટલા માટે આજની પેઢીના નાટકો, આજની પેઢીની ફિલ્મો, આજની પેઢીની એક્ટિંગ સ્ટાઇલ એ બહુ જ વધારે સારી એમણે કરવી જ પડશે. દે હેવ નો ચોઇસ. એમણે જો સ્પર્ધામાં રહેવું હશે તો એમણે કરવું પડશે, અને કરશે એ લોકો. સંજયભાઈ, પ્રોડ્યુસર તરીકે તમે અત્યાર સુધી શું માર્ક કર્યું કે તમારી પાસે તમારા પોતાના સેટ હોવા જોઈએ, સેટ મેકિંગ એનું કેટલું મહત્વ, સ્ક્રિપ્ટ શરૂઆત તમારી થઈ ગઈ હોઈ ચૂકી જોઈએ તમે રિહર્સલ કરતા હો ત્યારે, કે પછી રિહર્સલ કરતાં કરતાં એ લખાતી હોય તો ચાલે? આવા ઘણા બધા પ્રશ્નોમાંથી તમે પસાર થયા જ હશો ને? ખૂબ બધા આ પ્રશ્નો છે, અને હું કરતાં શીખ્યો છું. જો અમે તો જંગલમાં પ્રાણીઓ મોટા થાય એવી રીતે રંગભૂમિ પર મોટા થયા છે. એટલે ભૂલ કરતા ગયા, ભૂલમાંથી શીખતા ગયા, અને એમ ગાડું આગળ ચાલતું ગયું. એટલે અત્યારે પણ તમે નાટક તમે કરો તો તમારે એનું એક બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે બનાવવાનું, કારણ કે તમને ખબર છે કે મારે આખી જિંદગી આ જ કરવાનું છે, તો એને લોંગ ટર્મ વેમાં એને વિચારવું રહ્યું તમારે, યુ નો. તો એ છે. એ સિવાય સ્ક્રિપ્ટ. હવે ધારો કે નાટક જે છે ને એની મૂળ વાર્તા તમને ખબર હોય ને, પછી હું એમ ઈચ્છું કે એક બાજુ નાટક લખાતું, એક બાજુ નાટક સેટ થતું, એ વધારે સારું. કારણ કે કલાકારો પણ ગ્રો થાય, ડિરેક્ટર પણ ગ્રો થતો હોય, અને રાઇટરને પણ ગ્રો કરવાનો મોકો મળવો જોઈએ. પ્રવીણ સોલંકી તો રિહર્સલ્સના રૂમમાં બેઠા છે, એટલે એની બહાર જ બેસીને નાટક લખે, અને એમનું ધ્યાન અંદર હોય કે કયો કલાકાર વધારે સારું કરે છે તો એનો રોલ થોડોક વધારે. એટલે આ ધીઝ આર પ્રોસેસ. આ બધું ક્રિએટિવ પ્રોસેસ છે, અને આવું થવું જોઈએ. હું બાઉન્ડ સ્ક્રિપ્ટ જે છે ને એ એક જાતનું મિથ છે. બાઉન્ડ સ્ક્રિપ્ટ જેવું કશું હોતું જ નથી. સંજયભાઈ, સોરી, સમયની મર્યાદાને કારણે અહીંયા એક નાનકડો વિરામ લેવો પડશે, અને નાનકડો એટલે અહીંયા એપિસોડની સમાપ્તિ છે, પણ આપણે સંજયભાઈને અહીંયાથી જવા નથી દેવાના. ખૂબ બધી વાતોનો ભંડાર એમની પાસે છે. ફરી મળીએ બીજા એપિસોડમાં સંજયભાઈ સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રવેગ ટીવી.